આવી ગઈ તું? હા બોલ ને, તારે શું કામ હતું કે તે ફોનમાં વાત ના કરી અને મને રૂબરૂ બોલાવી? હેપી બર્થડે. ઓહ થેન્ક યુ. આના માટે તે મને રૂબરૂ બોલાવી? બાપરે, તારા હાથ તો જો કેટલા ઠંડા છે. અરે યાર, આજે તારો બર્થડે છે તો તને વિશ તો કરવું જ પડે ને. અને તારું એક કામ પણ હતું. તારા માટે મેં એક સરપ્રાઈઝ તૈયાર કરી રાખી છે. એટલે મેં કીધું વિશ પણ કરી દઉં અને મારું કામ છે એ પણ પતી જાય. મારા માટે સરપ્રાઈઝ અને કામ પણ? અચ્છા સમજી ગઈ, કંઈક કામ છે તારું મારું, હેલ્પની કંઈ જરૂર હશે એટલા માટે તો એ બધી વાત કરે છે એમ ને. સરપ્રાઈઝ ના તમ તારે, તું મારા ભાઈનો ફ્રેન્ડ છે એટલે આમ છો તો મારો પણ ફ્રેન્ડ કહેવાય તું, એટલે હા હું કંઈ રિશ્વત નહીં લઉં તમ તારે તારા કામની. ના ના, હા એવું તો કંઈ. તું ઘરે જવાની, તારે મારું કામ હતું, તારે મને બર્થડે વિશ કરવો હતો અને ઘરમાં ક્યાં તને કોઈ ઓળખતું નથી. અને આમ પણ તમે ને મારા ભાઈ બંને બહુ સારા એવા મિત્ર છો હવે તો. ખબર છે, પણ કેટલું બોલે છે, કેટલું બોલે છે. પણ તું બોલે છે ને તો બહુ મીઠું લાગે છે, સારું લાગે છે. હું તને શું કહું, કેવું છે પણ કઈ રીતે કહું ને એ સમજાતું શું કેવું છે તારે? જો જે પણ વાત કહ્યું ને બિંદાસ કહી દે, એક ફ્રેન્ડ માનીને કહી દે. તારે કંઈ હેલ્પની જરૂર લાગે છે, મને એવું લાગે છે કે પછી મારી કોઈ ફ્રેન્ડ ગમી ગઈ હોય તને. તારી ફ્રેન્ડ નથી ગમી ગઈ, તું ગમી ગઈ છે. આઈ લવ યુ. જો મસ્તી નહીં. હું મસ્તી નથી કરતો, સાચું કહું છું. હું તને પ્રેમ કરું છું. જો રાજ, તું ભાનમાં રહીને બોલે છે જે બોલે છે એ? તને ભાન છે તું શું બોલે છે? તને ખબર છે? હા, જો મેં તો મારા દિલની વાત કરી, પણ તને ના ગમ્યું હોય તો ઓકે, નો પ્રોબ્લેમ. પહેલી વાત, મેં તને ક્યારેય પણ એ નજરે નથી જોયો. તું મારા ભાઈનો ફ્રેન્ડ છે એટલે. જો ફ્રેન્ડ તો છું, એમાં ના નથી. સાચું કહું ને, જ્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી હું તને પ્રેમ કરવા લાગ્યો છું. જો પહેલી વાત, કદાચ હું હા પાડી દઈશ ને તો પણ મારા ઘરમાં આપણા લગ્ન માટે કોઈ માનશે નહીં. અને જો કે મારે લગ્ન કરવા પણ નથી, કારણ કે હું એવું ઈચ્છું છું કે જ્યાં મારા મમ્મીને મારા પપ્પાને એ લોકો કહે ને લગ્ન તો હું ત્યાં જ કરીશ. જો તારા ઘરે લગ્નની વાત હું કરીશ, તારે કરવા. જો મારે પ્રેમ લગ્ન કરવા જ નથી અને હું નથી ઈચ્છતી કે લગ્ન પહેલાં હું કોઈ છોકરા જોડે અફેર કરું. જો મારી વાત સાંભળ, સાચું કહું ને તો હું તારા વગર નથી રહી શકું. જો હું તને ખુશ રાખીશ, તને ક્યારેય દુઃખી નહીં કરું. બધી વાત સાચી, તારા દિલમાં મારા પ્રત્યે લાગણી છે પણ મારા દિલમાં નથી, એનું શું કરવાનું? કારણ કે મેં તને ક્યારેય જોયો જ નથી એ નજરે. મેં ક્યારેય સપનામાં પણ આવું વિચાર્યું જ નથી કે તું મને પ્રપોઝ કરીશ. હા, મેં તને એક સારા મિત્રની દ્રષ્ટિએ જોયેલો છે પણ આ રીતે ક્યારેય નહીં. સો પ્લીઝ બીજું કંઈ કામ હોય તો કે, બાકી હું જાઉં છું. જો મારી વાત સાંભળ પ્લીઝ, તું ના નહીં પાડ. જો હું તારા વગર નહીં રહી શકું. હું તારા બધા સપનાઓ પૂરા કરીશ. તું જે માગીશ ને તને આપીશ. આજે મેં તારા માટે કેટલી મોટી સરપ્રાઈઝ તૈયાર કરીને રાખી છે. મેં વિચાર્યું હતું કે જીગુ આવશે ને હું એને મારા દિલની વાત કરીશ અને હું એને સરપ્રાઈઝ આપીશ. જો તને આજ સુધી કોઈએ સરપ્રાઈઝ નહીં આપી હોય ને એવું મેં તારા માટે વિચાર્યું છે. પ્લીઝ તું મને સમજવાની કોશિશ કર. જો જીગુ, હું તને ક્યારેય દુઃખી નહીં કરું. તારા બધા સપનાઓ પૂરા થશે. તે ક્યારેય વિચાર્યું નહીં હોય ને એવું થશે. જો હું તને ખરા દિલથી પ્રેમ કરું છું અને શરૂઆતમાં આવું જ હોય. ભલે તને મારા પ્રત્યે ફિલિંગ નથી પણ જેમ જેમ તું મારી સાથે રહીશ ને એમને પ્રેમ જાગશે. પ્લીઝ. શું જવાબ આપું ને એ જ ખબર નથી પડતી. એક બાજુ દિલ હા બોલે છે, એક બાજુ મન ના બોલે છે. તો જો અત્યારે મારી પાસે જવાબ નથી. હા, સારા મિત્ર તરીકે આપણે અત્યારે વાતચીત કરીએ. કોઈ પણ માણસ પ્રત્યે લાગણી જાગતા તમને પણ ખબર પડે કે વાર લાગે. હા, પણ છે ને હંમેશા દિલની વાત સાંભળવાની, દિમાગની નહીં. દિલની વાત સાંભળીશ ને એટલે બધું થઈ જશે. પણ જો અત્યારે છે ને તું મારી સાથે ચાલ. તારા માટે સરપ્રાઈઝ છે અને એ તારે લેવી જ પડશે. તું ના નહીં પાડે પ્લીઝ. ઓકે સારું. આમ પણ મારે તને જવાબ તો આપવો જ પડશે, હા કે નાનો. તારી જોડે થોડો સમય કાઢીશ તો મને ખ્યાલ આવશે કે તું મારા યોગ્ય છે કે નહીં. હા, તો ચાલ જઈએ.
આ તારી સરપ્રાઈઝ છે ને એ તને આખી જિંદગી યાદ રહી જશે. ચાલ ચાલ. અરે પણ હા ચાલ ચાલ ચાલ. આ કેમ તૈયાર થાય છે હે આજે તમને ખબર નથી? હું અરે ભગવાન, આ તમે એક માથીને ભૂલી જાવ છો. અને હવે મને તને તો ખબર છે અત્યારે આ ઉંમરે યાદ શક્તિ ઓછી થઈ જાય. આજે નો યાદ હોય તારે યાદ કરાવી દેવાય. આજે બેનનો બર્થડે નથી? એ હા હવે એવું તો છે ને બધું ભૂલાઈ જાય આ બર્થડે આ ગટપણમાં છે ને થોડુંક મગજનું કાસું થઈ જાય કા મમ્મી? એમ તો હું કહું છું તમારે બધાને સંભાળી દેવું આજ શું હોય શું ન હોય. મને તો જો કામની ને તમારી ઉપાધિ હોય. બાકી આ ઓલો બર્થડે એવું અમને હવે યાદ ન અરે હોય. આજે તો મારી લાડકી બહેનનો બર્થડે છે અને આજે એને સરપ્રાઈઝ આપવાની છે અને હોટલમાં લઈને જવી છે જમવા માટે. એટલે તો ઈ નખરંગું છે. આ સરપ્રાઈઝ એટલે ઈ બધું શું હોય? ઈ કઈ દેવાનું હોય? સરપ્રાઈઝ એટલે કે કોઈ પણ માણસને અચાનક કોઈ જગ્યા પર લઈ જઈએ ઓચિંતાનું ઓચિંતાનું અને એ ખુશ થઈ જાય જે એને ખબર ન હોય એને કહેવાય સરપ્રાઈઝ. છે કરે આ તો કાળા અક્ષર કુવાડે મારા હે. આ અમને તો એવી કઈ ખબર ન હોય. નો વાંચતા આવડે નો લખતા આવડે. થોડુંક આવડે પણ આવું બધું ન આવડે અમને. હા મારો બર્થડે મને છે ને આવે ને તો એટલી બધી મજા ન આવે જેટલું મને આ જીજ્ઞાના બર્થડેની ઉપાધિ હોય. હા કેકનો ભાઈ ઓર્ડર આપી દીધો? 1 કિલોની ચોકલેટ તો કેક. વાંધો ઈ ભાઈ હવે એવા લોંદા હું બોલ. મારે તો નથી રંગવા. તમને રંગી દઉં હવે. બસ મારે હવે ક્યાં રંગીન જાવા છે હે? ક્યાંય જવાનું ન હોય હોટલમાં જાઓ ને આમ જો આમ ટેબલ ઉપર આમ કરવાનું ટ્ર, ટ્ર, ટ્ર એવો અવાજ આવે. જો 1 નંબર નખ લાગે જોજી. લાગે ને જો. એટલે મારા મેશિંગ ના કરી દીધા. અત્યારે છે ને આવા નખ કરાવવા બધા છે ને પાર્લરમાં જાય નેલ આર્ટ કરતું હોય ને ન્યા આ તમારે ભગવાને ઓરિજિનલ આપ્યા છે તો રંગવાની. પણ હવે છે ને આ અમારે રંગાઈ ને આ કોક વાતું કરે. વાતું કરવા વાળા કરવા જો કારણ કે દુનિયાને બીજો કોઈ ધંધો જ નથી વાતું હું જો કર્યા આવી સિવાય. હાડીઓ પહેરું ને આવ્યું તોય લોકો વાતું કરે કે ભાઈ જઈને ઘરવાળા નથી અને તો એને કઈ કાળા હાડલા પહેરવાય ને કઈ દઈ જાવ લઈને એને કઈ. એને કહેવાય ને અમારી ગયા ને ઉપર તે કહેતા ગયા કે રંગબેરંગી હાડીઓ પહેરજે તો જ તે મનને મજા આવશે. પણ તોય હું ઘણાઈને કહું કે ભાઈ મારા ઘરવાળા છે ને એ પહેલેથી કહેતા હું ન હોય ને તે તારે છે ને કાળા હાડલા નહીં પહેરવાના તમ તારે લીલા પીળા ને એવા જ પહેરવાના. હા દુખી તો મને માણસ તો સાંદલાનું ને મંગળસૂત્રનું કીધું છે, પણ આને લોકોને પુગાય નહીં ને દુનિયા ન પૂગે. એટલે હું છે ને હાડલા તો આવા પહેરું જ છું. થોડું ઘણું તો રખાય કારણ કે જે માણસ ઉપર ગયો હોય ને એને એની મરજી વિરુદ્ધ કોઈ કામ કરાય નહીં. એની જે મરજી હોય ને એ પ્રમાણે જીવો ને તો ન્યાય એની આત્માને ખુશી મળે. એટલે જ ને એના આત્માને શાંતિ થાય એવું જ આપણે તો કરવું હવે પડે. આ ક્યાં વાતો આ છે આજ તમે રજા રાખી હા રાખવાની જ હોય ને. કે જવાના છો ને જવાના હોય ને તો વેલા આવી જાજો. હા નહીં. થોડુંક કામ છે પણ પતાવીને આવી જાય. પણ બેટા આખો દીની રજા રાખે છે આખો દીની અટાણમાં નહીં શું કામ હોય? અત્યારમાં કાંઈ કામ ન હોય હું જાવ જ છું હા. પણ હું કહું જલ્દી વીયો આવી વહેલો. હા આખો પણ દીની આજે રજા તો- ન પડાય ને. ખરેખર કહું ને એટલો બધો ખુશ છું ને બેન માટે કઈ લીધું? મેં તમને કીધું તું કે લેતા આવજો. આપણે જાય પછીથી લેતો આવીશ ને. હું જો એના માટે એક ડ્રેસ તો લઈ આવી છું. હા વાંધો તો નહીં. મારે હવે કઈ નહીં લેવું પડે. તમારું બધું એમાં આવી ગયું મમ્મી. સોનાની એ તમારે જ બધું દેવાનું છે. સોનાની છે. ઓહો તમે તો મને ન કીધું. તારી બેન આમ એટલી બધી લાડકી હે બધાયને બેન હોય પણ આ તમારો ભાઈ બેન નો પ્રેમ તો હશે અરે કોઈની ની- નજર ન લાગે હો. ભાઈ અને બેનનો પ્રેમ છે ને નિસ્વાર્થ હોય એમાં કોઈ સ્વાર્થ ન હોય બેયને. ઈ વાત હાસી તારી. તો એમાં પછી? સ્વાર્થ ન હોય હો. હું જોશો તું હે જોઉં છું આ બેન ક્યારના ગયા છે હજી નથી આવ્યા. ભાઈ હોય ક્યાંક એની ફ્રેન્ડ પાસે તું હા ટેન્શન હું લે છે કઈ આવી નહીં ગયા જશે. છે ફ્રેન્ડ નહીં કે હું મળવા જાઉં હા બસ તો પછી વાલી. આવી જશે. જન્મ દિવસ થાય તો ઓલું બેન પણ એવું કંઈક ભેગ્યું થયું હોય ને એવું કાંઈક હશે. ઈ એને પાછી છે ને ગુરુકુળના પાળે બેહીને કેક કાપવાની ટેવ છે તેની બેનપણીયું ભેગ્યું થયું હોય ને કાપી હોય એવું બને. આ કારણ કે છે ને ફ્રેન્ડ સર્કલમાં એકબીજાના બર્થડે આવે ને તો આ લોકો સોલ્જરી કરે. સોલ્જરી જો નહીં ખબર પડે સોલ્જરી એટલે કે બધાય થોડા થોડા પૈસા કાઢે અને કેક લાવે અને જેનો બર્થડે હોય ને એને સરપ્રાઈઝ. પણ ક્યારના ગયા છે બેન એમ કહું છું. સરપ્રાઈઝ નું મેં કીધું છે યાદ રહ્યું ને. હા, એટલે. સરપ્રાઈઝ આપે એટલે સાંભળો છો હું કહું છું હા બોલ. બેન ક્યારના ગયા છે એમ કહું છું. તો પણ ફોન કર ને. આવી જશે હવે હું ચિંતા કરે છે કે નાની થોડી છે વાત કરે તે. હા ઈ વાત એ હાશી હવે કઈ નાની તો સારું હાલો હું કહું હું જાઓ ને ફટાફટ આવી જાય પાછો.
હા પાછો ફોન ન કરવો પડે હા એ તો અમે તૈયાર થવામાં હોય ને પાછા તમને યાદ કરે ને અમારે ફોન કરીને બોલાવવાના. અરે ખોટા સિક્કાને ફોન ન કરવાના હોય, દુકાને હાલે જ નહીં, પાછો ઘરે જ આવે. હા? ખોટો સિક્કો. ગોરીઓ યાદ આજે રાખજો, એને નો મારી યારે જ્યારે બાંધે ને ઝઘડો થાય ને તે તમારે કહેવાનું કે તું ખોટો સિક્કો છો. હા હવે હું તારો પક્ષ લઈ બસ હાંજ પડે ગોરીઓ ગમાઈને જ આવે, બીજે ક્યાંય હા નહીં. ભાઈ આ જો કયા કપડાં પહેરું સાંજે? ડ્રેસ પહેરું, સાડી પહેરું, જીન્સ પહેરું? ડ્રેસ જ પહેરે કા આમ તો. ભાભી શું કરો છો? આ કપડાં ગોતતી હતી. ના ના કંઈ નહોતી કરતી પણ બેન તું કપડાં ગોતતા હતા? બસ ખાલી એમ જ ના સરખો કરતી હતી કબાટ. કેમ બહાર જવું છે કે? એમ તો હું સાંભળતી હતી સાડી પહેરું, ડ્રેસ પહેરું, જીન્સ પહેરું. એ તો બર્થડે મારો તો ફરવા તો મારે બહાર જવાનું હોય કે પછી મારા માટે કંઈ બર્થડેની સરપ્રાઈઝ પ્લાન કરી છે? ના ના એ તો ખાલી બકબક કરતી હતી પણ બેન મને એ કહો તો તમે કેમ આટલું બધું આવવામાં મોડું કરી દીધું? ક્યાં ગયા હતા? ક્યાંય નથી ગઈ ભાભી. મારી ઓલી બેનપણીની બધી છે ને તો મારો બર્થડે વિશ કરવા મને લોકોએ બોલાવ્યા હતા. બીજે ક્યાંય નથી ગઈ. સાચું બોલો છો ને? મને ખોટું બોલીને ભાભી શું મળશે? સાચું જ બોલતી હોય ને હું. મારી ફ્રેન્ડ છે ને 3-4 એ બધી ભેગી થઈ હતી કે જીગ્ને તારો બર્થડે છે ને તો આપણે બધી ફ્રેન્ડ કેક કાપીએ, તો હું ત્યાં ગઈ હતી. એ વાત તો બરાબર. તમારી ઓલી ફ્રેન્ડ શ્વેતા છે એ તો મને હમણાં મળી હતી રસ્તામાં, તો એ તો કહેતી હતી કે જીગુ શું કરે છે. શ્વેતા ને દર્શના ને એ બધા અમે લોકો હતા. પણ એ તમારી પાકી જ ફ્રેન્ડ છે ને? એમાં એવું છે કે શ્વેતાને કંઈક કામ હતું, ક્યાંક બહાર જવું હતું તો એ આવી ન શકી. એને કંઈક ગામમાં વસ્તુ લેવા જ આવી હતી. એટલા માટે પછી એમને કીધું નથી કે મને ખબર નથી, પણ અમે 3-4 ફ્રેન્ડ હતી ને મારી બધી નવી ફ્રેન્ડ છે દર્શનાની જૂની ફ્રેન્ડ. ફોટા તો પડ્યા હશે ને? ફોન જ ભૂલી ગઈ હતી, જોવો ને ઘરે ચાર્જિંગમાં પડ્યો છે. બેન તો સાચું બોલો છો? ભાભી ખોટું બોલીને મને શું મળવાનું હોય તમારાથી? ભાભી એક વાત કહું? હા, તમે મારા ભાભી છો. ભાભી એટલે કે નણંદ માટે એમની બેસ્ટ ફ્રેન્ડ કહેવાય, એની બેન કહેવાય, એની માં કહેવાય, બધું કહેવાય. તો આજે મારા બર્થડેના દિવસે હું તમારી પાસે કંઈ માગું તો તમે મને આપશો? ઓફકોર્સ, કેમ ના આપું? મારા લાડલા નણંદબા છે. તો ઘરમાં તમારે બધાને મનાવવાના છે મારા લગ્ન માટે. લગ્ન માટે અમે છોકરો ગોતવાનો જ છે. હવે તમારી ઉંમર થઈ ગઈ છે તો લગ્ન તો કરવા જ પડશે ને. મારા મનપસંદ છોકરા માટે મનાવવાના છે. મનપસંદ છોકરો એટલે તમે ગોતી લીધો છે? શું કરે છે? એ કોણ છે? તમે બધા છોકરાને બહુ સારી રીતે જાણો છો ભાભી. સારી રીતે જાણીએ છીએ એટલે આપણા સગામાં છે? મારા પિયરના સગામાં છે? અહીંયાના સગામાં છે. એટલે કે મારા ભાઈનો ફ્રેન્ડ રાજ છે ને, હું એમને પ્રેમ કરું છું અને એમની સાથે લગ્ન કરવા માગું છું. તો ભાભી તમે મમ્મીને અને ભાઈને વાત કરો ને અને મનાવો ને. જો તમે મને હા પાડી છે કે તમે મને બર્થડેનું ગિફ્ટ આપશો મારા. બેન એ બધી વાત સાચી, પણ તમે છોકરો જોયો નહીં, એનો સ્વભાવ, એ શું કામ કરે છે તમને ખબર જ છે કે તમારા ભાઈનો એ દોસ્તાર છે એ કેવો છે, કંઈ કામ ધંધો નથી કરતો, રખડું છે, અને તમે એને પ્રેમ કરી બેઠા. જો હું તમને કહી દઉં છું બેન, આ લગ્ન તમારા એની સાથે નહીં થાય અને તમારા ભાઈને મમ્મી ક્યારેય નહીં માને. એ માને કે ન માને, લગ્ન તો એમની સાથે જ કરી. છેલ્લે મારે ભાગવું પડશે ને તો ભાગી પણ જઈશ, પણ મારે લગ્ન કરવા પડશે ભાભી. બેન હા ભાગવાની વાત આવું બધું મગજમાં ક્યાંથી આવે છે તમને? ભાભી છોકરો સારો છે, તમારા બધાના મનમાં એવો વેમ છે. એ છોકરો કામે પણ લાગી જશે અને જે એનો વ્યસન છે ને માવો ખાવાનું એ પણ છોડી આપશે. જો ભાભી પ્લીઝ તમે બધાને મનાવો, મારે લગ્ન કરવા છે અને જો જોડે મારા લગ્ન નહીં થાય ને તો હું મરી જઈશ, મારો જીવ આપી દઈશ. બેન આવું ના બોલો. હું સાચું કહું છું કે તમે એની સાથે લગ્ન કરશો ને તમારી જિંદગી બરબાદ થઈ જશે. તમે થોડોક તો વિચાર કરો, ઘરનો વિચાર કરો, મમ્મીનો વિચાર કરો, ભાઈનો વિચાર કરો. તમારા માટે જે વિચારશો ને એ સારા માટે જ વિચારશું. તમે અમારા દુશ્મન નથી. તમને ખબર છે છોકરો ખરાબ છે? કદાચ ગમે એવો માણસ ખરાબ હોય પણ એને પ્રેમ લાગણી એને ઊંફ મળે ને ભાભી, એટલે એ છોકરો સુધરી જાય, સીધો થઈ જાય. અને મને ખબર છે, મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે કે એ સુધરી જશે. બેન પ્રેમ આંધળો છે. તમે હજી કહું છું પાછા વળી જાઓ. આ બાબતે તમારા ભાઈને તમારા મમ્મી નહીં માને તો માનવું પડશે એને. એ નહીં માને તો એને માનવું પડશે.
બાકી લગ્ન તો હું ત્યાં જ કરીશ છે ને જે કરવું એ કરે જે થવું એ થાય. છેલ્લે મારે મરવું પડે ને તો મરી પણ જઈશ અને ભાગવું પડે ને તો ભાગી પણ જઈશ. બેન આવી જીદ ના કરો, તમે સમજદાર છો ને. પણ ભાભી તમે એકવાર ઘરમાં વાત તો કરો. તમે ડાયરેક્ટ વાત કરી એવી ના બસ એમ કહી દો કે નહીં માને નહીં માને નહીં માને. પણ હું કઈ રીતે કરું? આવો નાલાયક છોકરો હોય અને એની સાથે તમારા લગ્ન કરવાની હું વાત કરું, કઈ રીતે કરું? મારી જીભ જ ના ઉપડે બેન. તમે મારા માટે એટલું પણ નહીં કરી શકો? મેં તમને પહેલાં જ કહ્યું કે તમે મારા ફ્રેન્ડ માનો તો ફ્રેન્ડ, બેન માનો તો બેન અને માં માનો તો માં. ખાલી એક તમે નોર્મલી ઘરમાં ટોપિક તો મૂકી શકો છો ને વાતનો. સારું બેન, પ્રયત્ન કરીશું. હા, જાઓ અત્યારે. ક્યારે આવશે? જલ્દી આવે તો સારું. હાશ, એટલે જેવો સવારે ગયો તો એવી ને એવી બેઠી છું, તૈયાર નથી થઈ. આપણે જવાનું છે હોટલમાં જમવા માટે. ના, મૂળ નહોતું એટલે તૈયાર થઈને નહોતી બેઠી. અરે પણ મૂડ નથી. અરે બેનનો બર્થડે છે અને તું એમ કહે છે કે મૂડ નથી. આવું થોડું ચાલે. આપણે એમને સરપ્રાઈઝ આપવાની છે. મને ખબર છે આપણે શું પ્લાન કર્યો છે ને, પણ મારે તમને એક વાત કહેવાની છે. હા, જો આજે એક તો દિવસ સારો છે, ખુશીનો દિવસ છે ને કોઈ ટેન્શનની વાત મને ન કરતી પ્લીઝ. એવી જ વાત છે, છતાંય તમારે સાંભળવી પડશે મારી વાત. હા તો બોલ, પછી લેટ થશે. આપણે ફટાફટ કહી દે ચાલ. બેન, મેં કીધું હતું ને કે બેન એના ફ્રેન્ડને મળવા ગયા છે, હજી આવ્યા નથી. હા એ તો ખ્યાલ છે મને. હા તો એ આવી ગયા અને સીધા મારી પાસે આવ્યા. મેં તો કેમ આટલું મોડું થઈ ગયું? તો એ કે બધી ફ્રેન્ડ ને બધી કે ભેગી થઈ હતી ને એટલે એ કે કેક કટિંગ કરતા હતા, ના કરતા હતા ને બેઠા બેઠા વાતું કરતા હતા. મેં તો તમારી ફ્રેન્ડ મને શ્વેતા મળી હતી, પણ એને તો મને એમ કીધું કે જીગુબેન શું કરે છે? તો એ કે મને કે એ નહોતી આવી, ગોળ 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 વાત કરતા હતા. પછી મેં એને પૂછ્યું કે કંઈ તકલીફ તો નથી ને? તો એ કે ના ના. પછી મને એમ કીધું કે ભાભી કે આજે મારો બર્થડે છે, એ કે મને જે જોઈએ ગિફ્ટ આપશો ને? મેં તો આપું જ ને, તમે તો મારા લાડલા નણંદબા છો. તે કે કઈ તો નથી દીધું ને હું ચેન લાવ્યો ઈ? નથી કીધું મેં, હા એમ કોઈ બસ. વસ્તુ નથી કીધી. તો મને એને કીધું કે પેલા તમારો ઓલો દોસ્તાર કોણ, રાજ, હા રાજ મારો મિત્ર. કે મારે એની સાથે લગ્ન હે? કરવા. હા રાજ સાથે જીગુને લગ્ન કરવા છે? હા. અરે આ બંનેની વાત આ લગ્ન સુધી પહોંચી ગઈ અને મને ભાળ પણ ન થવા દીધી. તને ખબર હતી આ બધી? નહોતી ખબર. મને ખબર હોય તો હું તમને વાત ના કરું. મેં એને સમજાવ્યા કે તમારા ભાઈનો દોસ્તાર છે એ મને ખબર છે, પણ એ ખબર છે કે એ માણસ સારો નથી. મેં એને સમજાવ્યા પણ એ સમજવા તૈયાર જ નથી. મને કે લગ્ન થઈ જશે પછી કામ ધંધે ચડી જશે, ને આમ ને તેમ ને કેટલું બોલ્યા. મને કે તમે કે ભાભી છો તો મારા માટે આટલું નહીં કરો. એ કે હવે હું શું કરું? જોજેલ પાપ, તને એક વાત કહું. રાજ મારો મિત્ર છે અને મિત્ર તરીકે તો જોવા જઈએ ને તો બહુ સારું છે, પણ જ્યાં વાત રાજ અને જીજ્ઞાના લગ્નની આવે તો આ છે ને મુશ્કેલ નહીં પણ નામુમકિન છે, કારણ કે એના ધંધા સારા નથી. પણ મેં એને સમજાવ્યા કે તમારા ભાઈ ને મમ્મી આ બાબતે ક્યારેય નહીં માને. હા, મને એટલી બધી રાજભાઈની ખબર નહોતી. મને એટલી ખબર હતી કે કામ ધંધો નથી કરતા. વધારે તો તમને જ ખબર હોય ને કે કેવો માણસ છે. મેં કહ્યું એમ અવારનવાર મેં એકબીજાની મદદ તો કરીએ છીએ, પણ એ શું કામ કરે છે ને મને અત્યાર સુધી ખબર નથી પડી. 2 નંબરના કરતા હોય આવા માણસો, ને વ્યાજે રૂપિયા દેતા હોય, બીજું કરે શું? હા બની શકે, પણ મેં અત્યાર સુધી મિત્ર હોવાના નાતે કોઈ દિવસ એને પૂછ્યું નથી કે તું કામ ધંધો શું કરે છે. પણ એની હરકતો ઉટપટાંગ છે અને કોઈ સારું કામ એ કરતો નથી, એ તો મને પાક્કી ખાતરી છે. એ તો ભાઈ બધાને ખબર જ છે, પણ તમારી સાથે સારો રહે છે એટલે આપણે સંબંધ રાખ્યા. બાકી એ ગમે તે કરે, આપણે શું છે? અને બેને તો ત્યાં સુધી કર્યું કે જો મારા લગ્ન એની સાથે નહીં થાય ને તો એ કે હું મરી જઈશ, કાંઈ કે હું ભાગી જઈશ. શું હે આવું બધું કીધું? હવે સમજાણું કે રાજ મારી સાથે સારી રીતે શું કામ રહેતો હતો, કારણ કે એ જીજ્ઞા સાથે લગ્ન કરવા ફસાવી લીધી બેનને. આ એક મિત્રએ એક મિત્રની પાછળ પીઠમાં ખંજર ભોકી છે. મારા ઘર ઉપર નજર નાખી છે મારા મિત્રએ,
હવે હું પણ જોઉં છું કે રાજ મારી બેન જિજ્ઞા સાથે કેવી રીતે લગ્ન કરે છે. હવે તમે જ કહો આમાં હું કઈ રીતે તૈયાર થાઉં? સારું કર્યું. હવે શું કરશું? આ પાર્ટીને બધું આપણે સરપ્રાઈઝ રાખી છે. કોઈ જ સરપ્રાઈઝ નથી રાખવાની. હવે ક્યાંય હોટલમાં નથી જવાનું, કારણ કે જે વ્યક્તિની માટે આપણે આટલું બધું કરવા તૈયાર હોઈએ અને એ જ વ્યક્તિ આપણા પર વિશ્વાસઘાત કરે છે, આપણો વિશ્વાસ તોડે છે ને. જોવો એવું કાંઈ ન કરાય. આપણે જઈએ એના જે ગિફ્ટ લીધું છે ને એ આપી દઈએ. આપણે એને પછી સમજાવશું. આજે બેનનો બર્થડે છે, એનું મૂડ તો ખરાબ ના કરો. જો સમજવાની હોત ને તો તારાથી જ સમજી ગઈ હોત, આમ ભાગવાની અને મરવાની વાત ન કરતી હોત. આ તું પણ જાણે છે ને સારી રીતે. કેમ આમ મને ફોન કરીને બોલાવ્યો? કંઈ કામ હતું અર્જન્ટ તારે? હા, કામ હતું એટલે જ બોલાવ્યો છે. બોલ બોલ, શું કામ હતું? કામ આમ તો તું જાણે જ છે કે તને શા માટે મેં બોલાવ્યો છે, પણ તો પણ કહી દઉં. મને ક્યાંથી ખબર હોય? કીધા વગર મને ખબર પડે કે? હવે જાણ હોવા છતાં અજાણ બનવાનું તો કોઈ તારી પાસેથી શીખે. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એ જ માંગુ છું કે આ મારી બેન સાથે તું લગ્ન કરવાનો છે એવી વાત મને મળી છે. અરે યાર, જો તું વિચારે ને એવું કંઈ નથી. હા, તારી બેન જ તે મારી સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠી છે. શું કરું તું જ કે? હું એને સમજાવી રહ્યો છું પણ સમજતી નથી. તો બરાબર સમજાવી દે કે મારી બેન તને ભૂલી જાય, કારણ કે હું નથી ચાહતો કે આપણા બંનેની દોસ્તી વચ્ચે તિરાડ પડે. કારણ કે જો તું મારી બેનને નહીં છોડે ને તો ખાલી ખોટી આપણી દોસ્તીમાં તિરાડ પડી જશે. જો મહેન્દ્ર, તું મારા પર ખોટો આરોપ ના લગા. હું કઈ એવો માણસ નથી. તો તારી બેન મને પ્રેમ કરે છે અને એ તારી બેન છે, એટલે હું એની સાથે અભદ્ર વર્તન ના કરી શકું. મેં તો મારી રીતે સમજાવી, પણ જો હજી તું કહે છે તો તારી દોસ્તીને ખાતર હું એને સમજાવીશ. મને કોઈ પ્રોબ્લેમ નથી. તારા ઘરમાં બધું સીધું ચાલતું હોય તો મને શું વાંધો? હા, હું એ જ કહેવા માંગુ છું કે જો હું તને મારા મિત્ર તરીકે તો એક્સેપ્ટ કરી લઈશ. તું જે કાંઈ કામ કરતો હોઈશ, જેવો હોઈશ એવો મારે ચાલશે, પણ એક મિત્ર તરીકે બીજા કોઈ સંબંધમાં હું તને એક્સેપ્ટ કરી શકું એમ નથી. તું સારી રીતે જાણે છે હું શા માટે આ વાત કરું છું. એટલે તારો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ કે હું મારે ખરાબ માણસ છું? માણસ તો તું કેવો છો એ તારી અંતરાત્માને પૂછી લે. પણ હા, એક વાતની મને ખાતરી છે કે તું મિત્ર સારો છે, એટલે આપણા મિત્રતામાં દરાર ન પડે એનું તકેદારી રાખે તો સારી વાત છે. કે ઓકે ભાઈ, ઓકે, આપણી મિત્રતામાં કોઈ દરાર નહીં પડે અને હું તારી બેનને સમજાવીશ. બસ હા એમ. બસ, ચિંતા નહીં કર. હા, ચિંતા જેવી વાત હતી એટલે જ મળવા બોલાવ્યો હતો. પણ અત્યાર સુધી મેં તને કોઈ દિવસ પૂછ્યું નથી મારા ભાઈ કે તું કામ શું કરે છે, કારણ કે મિત્રતામાં એવું બધું કંઈ આવતું જ નથી. અરે યાર, કામ તો હું મારો એક્સપોર્ટનો ધંધો છે એ કરી રહ્યો છું. બીજું શું હોય? સારું છે, એમાં બે પૈસા મળી રહી છે, આપણું ગુજરાન ચાલે છે, એટલે કે ટેન્શન જેવું છે નહીં. અને ભગવાન દીધી ઘરે શાંતિ છે, ખાધે પીધે સુખી છે. બીજું જોઈએ શું જીવન જીવવામાં? કંઈ નહીં. બસ તો પછી. હા, તો પછી આ વાતને હું એમ માનું કે આ ચેપ્ટર અહીંયા જ ક્લોઝ થઈ જશે. હા હા, હું તો મારાથી બનતા બધા પ્રયાસો કરીશ તારી બેનને મનાવવાના. બને શું વાંધો? શું મારો મિત્ર છે, તારું સારું થતું હોય તો હું તો એ જ ઈચ્છું ને. ફક્ત મારું જ નહીં, મારા આખા પરિવારનું, સાથે સાથે આપણી દોસ્તીનું પણ. શ્યોર, પાક્કું. હું છે ને તારી બેનને સમજાવીશ, બરાબર? તું ચિંતા નહીં કરતો. બોલ, તારે કંઈ બીજું કામ હોય તો મને જણાવ. ના, બીજું તો કોઈ કામ નથી. બસ આ જ અપેક્ષા રાખું છું કે તને મારી વાત સમજ પડી ગઈ હોય ને તારાથી મારી બેન જિજ્ઞા સમજી જાય. તો જો સમજી જાય કે નહીં એની તો હું ગેરંટી ન આપી શકું, પણ
હું એને સમજાવવાની કોશિશ જરૂર કરીશ, પાક્કું. અને મારા તરફથી તારે શ્યોર રહેવાનું કે હું ક્યારેય તારી બેનને હેરાન નહીં કરું, ક્યારેય હું એના પર ખરાબ દ્રષ્ટિ નહીં નાખું. હા, આ તો કોણ જાણે એ મને કેવી રીતે ચાહવા લાગી. પણ કંઈ નહીં, તું ચિંતા નહીં કરતો, હું મારી રીતે સંભાળી લઈશ બધું, તારી બેનને સમજાવી દઈશ. તો હવે હું નીકળું? હા. સારું, ચાલ મળીએ. સિગ્ના, આ તને કેટલી વાર કીધું છે કે રાજ હારો છોકરો નથી, તો પછી હું ગામે ને વાહે પડીશો? ના પાડી હતી ને તને મળવા જવાની. જો મમ્મી, તમે કહો છો રાજ તારો છોકરો નથી, તે મને પણ ખબર જ છે. પણ મેં તમને બધાને વાત કરી દીધી છે ને કે હું લગ્ન કરીશ તો એ જ છોકરા સાથે કરીશ, બાકી કોઈ સાથે નહીં કરું. આ તને તો કેમ સમજાવી ખબર નથી પડતી. કહું છું એકવાર કે ઈ હારો નથી, નથી કમાતો, નથી એના ઘરમાં કાંઈ એટલું બધું, તો પછી ભૂલી જાને. અને છોકરાની ક્યાં તાણ છે? બીજા હારા છોકરા નથી મળતા દુનિયામાં. મળે છે ને, પણ હું રાજને પ્રેમ કરું છું અને એ સારો નથી ને મમ્મી, તો હું એને સુધારી દઈશ. પ્રેમ પ્રેમ પ્રેમ, બસ એક જ મગજમાં ભૂસું ભરી ગયું છે. પ્રેમ ભૂલી નથી જવાતું. કોઈને પ્રેમ કર્યો હોય ને તો ક્યારે આપણે ભૂલી ના શકીએ. તમે મારા પપ્પાને પ્રેમ કર્યો તો તમે ભૂલી શકીએ મારા પપ્પાને? તો હું રાજને ભૂલી શકું? બોલો. મેં પ્રેમ લગન કરીને નહોતી આવી. પ્રેમ તો કર્યો ને તમે. અને તો મારા લગન પછી તો પ્રેમ થઈ જાય, તો હાર જ રહેવાનું હોય લગન કર્યો હોય તો. હા, તો મારા પપ્પાની ડેથ થઈ ગઈ છે, એનો પણ કેટલો ટાઈમ થઈ ગયો છે, તો પણ તમે હજુ એને યાદ કરો છો ને મમ્મી? ભૂલી શકો છો? હા, તમે મારા વિચાર કરો, મારા પપ્પા તો નાની ઉંમરમાં ગુજરી ગયા, છતાં પણ તમે લગ્ન ના કર્યા. હા, જીવન એની યાદમાં તમે તમારું જીવતર બરબાદ કરી નાખ્યો છે. પણ લગન ન કરવાનું કારણ હતું તમે લોકો. તમે લોકો આવડા હતા ને હું તમને મૂકીને વહી જાઉં? હે? અને જો મા બાપ હંમેશા છોકરાઓનું સારું વિચારતા હોય. હું તારી એક માં છું, મને ન ખબર હોય કે કયું પાત્ર સારું છે, કયું નથી સારું. અમે તમારા સારા ભવિષ્ય માટે કરતા હોય બેટા. જો મમ્મી, મારું સારું ભવિષ્ય ક્યાં છે અને ક્યાં નહીં એની મને ખબર પડે છે. હું કહે નાની નથી મમ્મી, મારી પણ ઉંમર છે. અત્યારે તમને પ્રેમની પટ્ટી ઓલી આંખે બંધાઈ ગઈ હોય ને, એટલે તમને બીજું કાંઈ નહીં દેખાય. જે હોય મમ્મી, હું લગ્ન કરીશ તો એની હારે જ કરીશ. બાકી તમે તમારી દીકરીને મરેલી જોશો, એના કરતાં પ્રેમથી મારા લગ્ન ત્યાં કરાવી દો ને તો સારું છે. જો મમ્મી, મારું ભવિષ્ય છે ને એ બરબાદ થતા રહી જશે. તમે મારા લગ્ન કરાવશો ને તો બાકી મારું ભવિષ્ય બરબાદ થઈ જશે. પણ તું કેમ સમજતી નથી બટા? અત્યારે છે ને આ થોડોક ટાઈમ તમને આ લોકોને બધું સારું લાગે. હા, 2-5 મહિના જવા દે ને તો રોતા રોતા ઘરે આવશો. રોતાય પાર નહીં આવે. ત્યારે ખબર પડશે, જ્યારે ઠોકર લાગશે ને ત્યારે કે ના, આપણા મા બાપ કહેતા હોય ને, આપણા હારા હાટું કહેતા હોય. એ મારા નસીબ મમ્મી, મારા નસીબમાં જે લખ્યું હશે ને એ થશે. એ તમે બધું ભગવાન ઉપર છોડી દો. પણ પ્લીઝ હું તમને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરીને કહું છું કે તમે લોકો મારા લગ્ન રાજ જોડે કરાવી દો, જેથી કરીને મારી જિંદગી બચી જશે મમ્મી. પણ હું જાણી જોઈને તને કૂવામાં ધકેલું હે? હા. આ તું જરાક વિચાર તો કર. એમ જો હું એમ નથી કહેતી કે હું તને બહુ પૈસાવાળું ગોતી દઉં, પણ થોડાક તો કેપેબલ હોવા જોઈએ કે નહીં? જેથી કરીને તારા ભવિષ્યનો સવાલ છે. હા, તને ત્યાં જા તો તારું બરાબર એટલું ઘર તો હોવું જોઈએ ને કે તમે ખાધે પીતો તો સુખી હોવા જોઈએ કે નહીં? મમ્મી, હું જાણી જોઈને મોતના કૂવામાં જવા માટે માગું છું. બોલો હવે મારે ખુદને જવું છે. મને ખબર છે કે ત્યાં મોતનો કૂવો છે, ત્યાં ઊંડી ખાય છે. એ કૂવામાં ગયા પછી પાછું નીકળી શકાય એમ નથી, તો પણ મારે ત્યાં જવું છે. બોલો હવે. પણ પછી છે ને પસ્તાવા સિવાય કાંઈ નહીં રહે. પછી તો તમે અહીંયા આવશો ને તો હું મોઢું લઈને આવશો. પછી છે ને તારા માટે આ બધા દરવાજા બંધ થઈ જાય. સમજી લેજે તું મારી વાત. કંઈ વાંધો નહીં, પણ મારી જિંદગી તો બચી જશે ને. હું મારા પગ ભરતો છું તમ તારે મમ્મી, ભણેલી ગણેલી છું. હું તમ તારે મારું ભવિષ્ય બરબાદ થશે ને તો હું નોકરી કરી લઈશ, એકલી રહી લઈશ. પણ અત્યારે પ્લીઝ તમે લોકો મારા લગ્ન રાજ જોડે કરાવી દો. એના સિવાય હું બીજે ક્યાંય લગ્ન કરવા નથી માગતી. પ્લીઝ મમ્મી, પ્લીઝ સમજો તમે મને ને મારી વાતને. હાની કરતા તો છે ને, હા, મેં તને ભણાવી ન હોત ને તો સારું હતું. હા, તમને પેટે પાટા બાંધીને ભણાવ્યા હતા. હા, આના હાટું ભણાવી હતી? હા, મેં એકલા પંડે બધું તમને કામીને મોટા કર્યા છે, ભણાવ્યા ગણાવ્યા. આના હાટુંથી? આ તું થોડોક વિચાર તો કર. હા, મારા મમ્મી જે કહેતા હોય ને એ હારા હાટું કહેતા હોય. અત્યારે તને છે ને મારી વાત નહીં સમજાય. મમ્મી, તમે મારા ઉપર આટલા બધી ઉપકાર કર્યા છે તો હજુ એક ઉપકાર કરી દો ને વધારે. મારા લગ્ન કરાવી દો ને જે છોકરા જોડે મારે કરવા છે એના જોડે. આ માં છે ને, માં એ બાળકોની બધી ખુશીમાં ખુશ હોય છે. પણ તમે
તારી ખુશી સારી હોય ને બરાબર હોય ને તો તારી ખુશીમાં મારી ખુશી છે, પણ મને ખબર છે કે તું ત્યાં જઈને સુખી નથી થવાની, દુઃખી જ થવાની છો. તો કઈ માં એવું ઈચ્છે કે એના સંતાન દુઃખી થાય? હે મમ્મી, મારા નસીબમાં જે લખ્યું હશે ને એ થશે. મારા નસીબમાં સવારે 9 વાગે મરવાનું લખ્યું હશે ને તો 9 ને 1 મિનિટ પણ નહીં થાય, 9 વાગે જ મરીશ. એટલે વિધાતાએ મારા લેખ લખી જ નાખ્યા હશે. અને મમ્મી, લગ્ન તો જોડી તો ભગવાન બનાવીને જ મોકલે છે ને, માણસ તો શું કંઈ કરવાનું છે જ નહીં ને. એટલે મમ્મી પ્લીઝ, વિધિના લેખને મેખ નહીં મારો. વિધિના લેખને મેખ મારવાથી ક્યારેય કોઈનું સારું થતું હું નથી. તને એ જ કહું છું કે તારું જ્યાં માઇન્ડ હશે ત્યાં જ થાય. મમ્મી, તમે સમજતા કેમ નથી કોઈ? આ છોકરીને તો હવે મારે કેમ સમજાવી? રાજ 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 સોટી છે તે. રાજ, શું સમાચાર લઈને આવી છે ખુશીના? શું કહ્યું ઘરે બધાએ? તમને ખબર જ હશે શું સમાચાર લઈને આવી છો, કારણ કે મારા ભાઈ તમારી પાસે આવ્યા હતા ને. હા, એ આવ્યો હતો. મને કહેતો હતો કે તું મારી બેનને સમજાવ કે તારી સાથે લગ્ન કરવાની જીદ છોડી દે. મેં કહ્યું પણ હવે એની મરજી છે તો હું શું કરું, છતાં પણ હું સમજાવીશ તારી બેનને. પણ જો તને ખબર છે ને કે આપણે શું કરવાનું છે. રાજ, મારા ઘરમાં લગ્ન માટે કોઈ નથી માનતા. મેં બહુ વાત કરી, અત્યારે મારી મમ્મી જોડે ઝઘડો કરીને જ હું આવી છું. પણ જો તું કોશિશ વધારે કર, એ લોકોને સમજાવ કે અમે એકબીજા વગર નહીં રહી શકીએ. તું એવું કહી શકે છે ને? મેં બધું જ કીધું. મારા મમ્મીને લોકો એવું કહે છે કે એ છોકરો સારો ને તારી જિંદગી બરબાદ ના કર. મેં ત્યાં સુધી કીધું કે મારું ભવિષ્યનું જે થવું હશે એ થશે, પણ તમે લોકો મારા લગ્ન એની જોડે કરાવી દો. પણ મારા ઘરમાં કોઈ એકના બે નથી થતા, બધા લોકો ના જ પાડે છે. જો તું હવે રાજ પ્લીઝ પીછો છોડી દે મારો. અરે યાર, તું એવું કેમ વિચારે છે? આ તારે કોશિશ કરવી જ પડશે, તને ખબર તો છે ને. તો નથી માનતા તો કેમ કરું? મારો જીવ આપી દઉં? અવાજ નીચે, ઊંચા અવાજે વાત નહીં કરવાની. વાત લગ્નની છે. તને ખબર છે ને કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો શું થશે? તે દિવસે હોટલમાં ફોટોગ્રાફ, વિડીયો. પ્લીઝ તું મને આ રીતે ઇમોશનલ નહીં કર, બ્લેકમેલ નહીં કર પ્લીઝ. જો જીગુ, તારે છે ને એટલું સમજવાનું છે. ભૂલાઈ ગયું લાગે છે. એ દિવસે તો હું નશા છો, હું તને 2 હાથ જોડું, આવું નહીં કર. એ દિવસે તો હું નશામાં હતી, તે મને ખેનની દવા કે પાવડર પાઈ અને મારી સાથે ખરાબ કામ કર્યું અને ખરાબ ફોટા પાડ્યા. તું તો મને કહેતો હતો ને કે તું તો મને પ્રેમ કરે છે. પ્રેમ આવો હોય? અરે ગાંડી, પ્રેમ તો આનું નામ જ છે ને. જો પ્રેમ કરતા હોય તો અચ્છા. એકબીજાને સમર્પિત થવાનું હોય કે એટલે નહીં? શરીરની ભૂખ મિટાવી એ જ પ્રેમ છે. આ સામેવાળાની વ્યક્તિ જોડે રમત રમવી, ફિલિંગ જોડે એ જ પ્રેમ છે એમ ને? અરે પણ રાજ, હું ક્યાં ના પાડું છું તારી જોડે લગ્ન કરવાની? તારા ઘરવાળા નથી માનતા. મેં તો કહ્યું જ છે ને કે હું તને કાંઈ છોડી દેવા તો નથી માગતો, પણ તારા ઘરવાળા ના માને તો હું શું કરું? હવે એને મનાવવાની જવાબદારી તારી છે ને, તારે મનાવવા જોઈએ ને. નથી માનતા તો કેમ મનાવું? અને આમ પણ મેં ક્યાં તને પ્રેમ કર્યો છે ક્યારેય? મને તો લાગણી પણ ન હતી તારા પ્રત્યે. તું જબરદસ્તીથી મને એક મિત્રતા તરીકે લઈ ગયો અને તું તો મને પ્રેમ કરતો હતો. તો પ્રેમ કરે એની જોડે કોઈ ખોટું કે ખરાબ તો ન જ કરે ને? અરે જો એ દિવસે જે થયું ને એ તો બંનેની મરજીથી જ થયું છે ને. બંનેની મરજીથી નથી થયું. તે મને નશામાં નાખી દીધી હતી. મને ખુદને ખબર નથી કે શું થયું હતું. હવે એ બધું છોડને, એ દિવસે જે થયું તે થઈ ગયું છે આપણા વચ્ચે. હવે કરવાનું છે શું? તારા ઘરે લગ્નથી માને એમ છે કે નહીં? નથી માનતા, મારા ઘરે કોઈ નથી માનતા. તો આપણે કામ કરીએ. મેં તો ત્યાં સુધી કીધું મારા ઘરે કે લગ્ન નહીં કરાવો તો હું મારી જિંદગી ટૂંકાવી દઈશ. તો પણ નથી માનતા ને લાગે છે મારે મારી જિંદગી ટૂંકાવી પડશે. ના ના, એવું કરવાની કંઈ જરૂર નથી. રસ્તાઓ તો ઘણા બધા મળી જાય. જો ગોતવા જઈએ ને તો આપણે ભાગી જઈએ. જો રાજ, આ બધું કરવાથી મારા બાપની ને માની આબરૂ જશે, મારા ભાઈની આબરૂ જશે. પ્લીઝ તું સમજ ને, શું કામ તું મને આ રીતે બ્લેકમેલ કરે છે? પ્લીઝ, હું તને 2 હાથ જોડું છું પ્લીઝ. ના 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 ના, હાથ જોડીને છે ને તું મને ઇમોશનલ નહીં કર. આમાં કંઈક ત્રીજો રસ્તો કાઢવો પડે. તારે ભાગવું પણ નથી ને લગ્ન પણ થઈ શકે. આનો કંઈક ત્રીજો રસ્તો કાઢવો પડશે, કારણ કે તારા ઘરવાળા માનતા નથી અને તારે ભાગવું પણ નથી. હા, એક રસ્તો છે. તું એક કામ કર. શું રસ્તો છે? તારા ફોટા અને વિડીયો ને એ બધું ડિલીટ મારી દઈશ, પણ એના માટે તારે મને
2 લાખ રૂપિયા આપવા પડશે. મારી પાસે આટલા પૈસા હું ક્યાંથી પૈસા કાઢું આટલા? યાર પ્લીઝ સમજ ને, આ રીતે હેરાન નહીં કર તું મને પ્લીઝ. હવે મારી જાન, મને ખબર છે આ તારો ભાઈ છે ને ઘણું બધું કમાય છે, એની પાસે બહુ બધા પૈસા છે. કઈ રીતે પૈસા માગું મારા ભાઈ પાસે? શું વાત કરીને પૈસા લઉં મારા ભાઈ પાસે? પ્લીઝ રાજ, મારા ફોટા ડિલીટ કરીને આમ હેરાન નહીં કર. અરે હવે તારે આમ તેમ કહે છે કે મારી જાન મારી જાન, અને જાનને દુખી અને હેરાન કરે છે. જો આપણે લગ્ન નસીબમાં લખ્યા જશે ને તો ગમે એમ કરીને આપણા લગ્ન થશે, પણ આપણા નસીબમાં એક થવાનું નહીં લખ્યું હોય તો લગ્ન નહીં થાય. પણ લગ્ન ન થાય એનો મતલબ એવો નથી કે તું આ રીતે કર. તારે પૈસા જોતા હોય તો તું કમાવ ને, મહેનત કર ને. શું કામ તું આ રીતે પૈસા કમાવાનો રસ્તો ગોતે છે? શું કામ કોઈની જિંદગી સાથે ભાષણ રમત કરે નથી છે? જોતું સાંભળવું મારે તારું. તારે મારું સાંભળવાનું છે. હું તારું સાંભળવા માટે અહીંયા નથી ઊભો. મેં તને કહ્યું ને, જો કાં તું મારી સાથે લગ્ન કરી લે. જો હું તને કંઈ છોડી દેવા તો માગતો નથી કે હું તારો યુઝ કરીને તને છોડી દઉં. લગ્ન કરવા હું તૈયાર છું, પણ તારા ઘરે માનતા નથી તો હવે તારે 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. હવે તું કેમ કરે છે ને કેમ નહીં એ તારો પ્રશ્ન છે. હા, બાકી તું મારી જાન છે, એમાં ના નહીં. હા, એટલે ધ્યાન રાખો. તમારે જે કરવું હોય, 2 રસ્તા છે, લગ્ન 2 લાખ, લગ્ન 2 લાખ. ચાલો મળો. મમ્મી, બોલ ને. તબિયત કેમ છે હવે? તબિયત તો એમ તો સારી છે. આ દવા લીધી ને પછી સારું છે. તો વાંધો નહીં, ઉપાધિ ના કરતા કાંઈ. નસીબમાં જે હશે ને એ જ થવાનું છે. ઉપાધિ ન કરું તો શું કરું? એ છોકરી માનતી નથી એટલે માતરને ઉપાધિ તો થાય જ ને. હે, ખબર છે કે ભાઈ આપણને જાણી જોઈને કૂવામાં નાખવી છે ને એને કૂવામાં પડવું જ છે, ને મારી વાત માનતી નથી. એના લીધે તો મને સારું નથી રહેતું. એની કેટલીક બળતરા કરું. તને હાસું કહું ને, આ રાતે મને ઊંઘ ઉડી જાય ને તો ઊંઘે નથી આવતી. સાચી વાત છે મમ્મી. જુવાન દીકરી છે એટલે માને તો ચિંતા થાય જ ને. પણ મમ્મી, મહેન્દ્ર રાજ પાસે ગયા હતા. રાજ પાસે? હા, અને રાજે જ લગ્નની ના પાડી દીધી કે હું જીગુ સાથે લગ્ન નહીં કરું. પણ હા, જીગુબેન દુઃખી છે. એ કેમ દુઃખી છે? આ મહેન્દ્રને મેં કીધું હતું એટલે રાજને ના પાડી છે. હા, એટલે બેન દુઃખી છે, હે ને? તો એમ જ હોય ને મમ્મી. હવે શું કરશું? હવે બેન ઉપર નજર તો રાખવી પડશે હો મમ્મી. હું તને એ જ કહેવાની હતી કે જો આ રાજે ના પાડી છે ને એટલે થોડાક દી કાંઈ આડાહળું પગલું ન ભળે ને એટલે આપણે ધ્યાન રાખવું પડશે. એ તો જમતાય નથી. જમવાનું દેવા ગઈ તો કે મારે નથી જમવું. એ કે કેટલા દિવસથી જમ્યા પણ નથી. ભલે ને 2-5 દી ભૂખી રહી, કાંઈ નહીં થઈ જાય. એની ખબર પડે ને. શું એને ખબર પડે? કેટલા મેં સમજાવ્યા પણ સમજવા તૈયાર જ નથી ને. શું કરવું હવે? પણ કાંઈ વાંધો નહીં. એ ભલે ભૂખી રહે ને તો એને ખબર પડશે કેટલીક ભૂખ સહન થાય. 2 દી થાય, 5 દી થાય, પછી ખાવા તો માગશે જ ને. ક્યાં જાય? એની રૂમમાંથી ભાઈ કંઈક ખાઈ લેતી હશે. એમને બેનને કાંઈ નહીં ને. હાવ આવો છોકરો મળ્યો. કોઈક સારો છોકરો ગોઈતો હોત ને તોય આપણે ના ન પાડત એને. પણ હું એને એ જ સમજાવું છું કે ભાઈ સારો છોકરો નથી, અને સારા છોકરાની ક્યાં તાણ છે? એને સરસનું સારું ઠેકાણું હોય ને તો એની ઉપાધિ નહીં, આપણને ઉપાધિ. પણ મમ્મી, મને એ નથી સમજાતું કે આ મહેન્દ્રએ રાજને કેવી રીતે સમજાવ્યા હશે. બે એકબીજાને પ્રેમ કરતા હતા, એકબીજા લગ્ન કરવાના હતા. બેન મને કહેતા હતા તમે લગ્ન નહીં કરી દો તો હું ભાગીને વહી જઈશ. શું વાત થઈ છે બંને વચ્ચે? હવે એ તો હું ખબર. એણે એમ કીધું હતું કે મમ્મી તમે ચિંતા કરો માં, કે હું છે ને રાજને સમજાવી દઈ મારી રીતે. મેં પૂછવાનો પ્રયત્ન કર્યો પણ મને કંઈ કીધું નહીં એને. હા, પણ એ આપણને પછી હું કામે ને કે ઉપાધિ કરવા હાથ. પણ જાણવું તો પડે ને. જાણ્યા વગર કેમ ખબર પડે? એ કે નહીં તો આપણને કેમ ખબર પડે? આપણને તો ભાઈ જો રાજે ના પાડીને એટલે બહુ થઈ ગયું. આપણે કાંઈ આગળ પાછળનું જાણવું નથી. એને તો ના પાડી દીધી, ચલો ત્યાં વાત લપેટાઈ ગઈ. પણ બેન, એ બેન ભલે રહી, સમજ આવી છે, સમજતી નથી તો શું કરવાનું? મમ્મી હજી એક વખત બેનને સમજાવો ને કે આ બધું ભૂલી જાય અને જમી લે. જો જમશે નહીં તો એની તબિયત પણ બગડવાની છે.
હા એ વાત તો તારી હાસી છે, પણ હું સમજાઈ જાય જો મારી રીતે એ મને નથી લાગતું એ છે ને જડ જેવી છે, એ કોઈની વાત માનશે જ નહીં. ને હું તો જાઉં તો મને એક જ વસ્તુ કહે છે, તમે કે મારા ભાભી જ નથી કે મેં તમને કીધું હતું ભાભીનું પ્રોમિસ, પણ તમે કે પાડ્યું નહીં, કે તમે કીધું હતું કે હું કહીશ ને આમ છે ને તેમ છે ને બોલવા માંડે છે જેમ મન ફાવે એમ. પણ જો કે મને એનું ખોટું નથી લાગતું, અત્યારે ઘરમાં વાત જ એવી ચાલે છે એટલે કદાચ ગુસ્સામાંથી બોલાઈ જતું હોય. હા ભાઈ, જો તું એટલે સમજશો ને એટલે સારું છે. આ નકર બીજી ભાભી હોય ને તો બાંધવા મળે એમ કે મારે હું છે, આ મને કેવું કહે છે, હું કાંઈ જમવા નથી દેવા જવાની, હું નથી બોલાવાની. પણ જો તારામાં એટલા સંસ્કાર સારા છે ને એટલે મારે તારી તો ઉપાધિ મમ્મી, નથી. હું એક દીકરી જ છું મારા મા બાપની. મારા મા બાપને જ્યારે હું કુંવારી હતી ત્યારે મારા મા બાપની પણ ચિંતા તો હશે જ ને. હોય જ ને બેટા. તો હું એક સ્ત્રીની વેદના ના સમજી શકું? એટલે તો હું કહું છું કે તું એટલું સમજે છે ને એટલે મારી એ વાતની તો શાંતિ છે. અને હું કેટલી નસીબદાર કે મને તારા જેવી છે ને આ વહુના સ્વરૂપમાં દીકરી મળી છે. પણ મારી દીકરી છે સમજાવું છું ને એ દીકરી તો સમજતી નથી, મારું લોહી છે છતાં સમજતી નથી. મમ્મી હશે હવે, એમાં શું છે કે જો ઘરમાં તો સંસ્કાર સારા જ હોય અને મા બાપ હંમેશા સારા જ આપે, પણ આ બહારનું ફ્રેન્ડ સર્કલ હોય ને એ બગાડે. પણ એ લોકો તો આપણને એટલી ન ખબર પડવી જોઈએ કે આપણા બહારના ફ્રેન્ડ સર્કલ છે, આપણને ગમે તે કે માની લેવાનું ને આપણે કે એમ કરવાનું. હશે મમ્મી, જે હોય એ. હું છે ને જમવાની થાળી તૈયાર કરું છું અને બેનને મનાવીને તમે જમાડી દીધું. હા તે વાંધો નહીં, જાત હા. સારી રીતે જાણું છું તો શું કામ આમ બેઠી છે દુઃખી થઈને. જો રાજે લગ્નની ના પાડી દીધી એમાં આમ ઉદાસ થઈને બેસવાની કોઈ જરૂર નથી. મોટા ભાઈ, તમને કોણે કહ્યું હતું કે તમે ત્યાં જાવ એની પાસે? શું કામ તમે મારી જિંદગી બરબાદ કરવા ઊભા છો? તમે મારા ભાઈ છો કે દુશ્મન, મને તો એ ખબર નથી પડતી. દુશ્મન ગણે તો દુશ્મન, પણ મારા મતે જોવા જાવ ને તો મેં તારા માટે સારું જ કર્યું છે. આમ જો બેન, તને રાજ કરતાં પણ સારો છોકરો મળી જશે. તારામાં શું કમી છે? નહીં મળે. જિંદગી જ બરબાદ થઈ જશે મારી હવે તો. ભવિષ્ય બરબાદ થઈ ગયું ભાઈ. અરે મારી પાસે મરવા સિવાય બીજો કઈ રસ્તો અરે નથી. પણ રાજ સારો છોકરો ન હતો એટલા માટે તો મેં એને સમજાવીને કહ્યું કે તું મારી બેન સાથે લગ્ન કરીશ તો મારી બેનની જિંદગી બરબાદ થશે. પણ હવે કેવી રીતે થવાની છે? મને પણ ખબર છે કે રાજ સારો છોકરો નથી, પણ મારી મજબૂરી હતી લગ્ન કરવાની એની સાથે. અરે પણ એ એટલા માટે. ખબર છે મારી બેન કે સારો છોકરો નથી, તો એના માટે તારી આંખમાં આંસુ શા માટે? હું કામ રડે છે એના માટે? અરે જવા દે ને તેલ લેવા આવા છોકરાને, છોકરાઓની લાઈન લાગશે તારા પાછળ. એના માટે નથી રડતી ભાઈ. મારું કરિયર, મારું ભવિષ્ય બધું બરબાદ થઈ ગયું. બધું તમે બરબાદ કરી નાખ્યું છે. મેં બરબાદ કરી નાખ્યું? અરે તારું જિંદગી બચાવી છે મેં. જો તારા લગ્ન એની સાથે થયા હોત ને તો કદાચ શાંતિથી જીવી પણ ન શકત. અરે 2 ટકનો રોટલો તને ન ખવડાવી શકત. કંઈ કામ ધંધો તો કરતો નથી. કદાચ 2 તકનો રોટલો ના ખવડાવી શકત, પણ મારી આબરૂ તો જળવાઈ જાત ને. મારી આબરૂ તો બચી જાત ને. હવે બધા મારા ઉપર કીચડ ઉપાડશે, થૂ કરશે, મને હાયલા જેવી પણ નહીં રાખે કોઈ ક્યાંય. એટલે તારી આબરૂ જશે એટલે? ભાઈ, તમે ઈચ્છો છો ને કે તમારી બેન જીવતી રહી, એની આબરૂ પણ એમને એમ રહી, તો તમે મને 2 લાખ રૂપિયા આપો ને ભાઈ. 2 લાખ રૂપિયા? હા. 2 લાખ રૂપિયા આપું તને અને તારી આબરૂ બચી જાય, જિંદગી બચી જાય? હા, તું કેવી વાત કરે છે બેન? ભાઈ, મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. શું શું કર્યું છે તે? જો એમાં મારો કાંઈ વાંક નથી ભાઈ. જે કર્યો છે એ બધું રાજે કર્યું છે. હા. મેં કાંઈ નથી કર્યું એમાં. પણ શું કર્યું રાજે તારી સાથે? બોલ મારી બેન. જો તું મને મોટો ભાઈ ગણે તો મોટો ભાઈ, ને બાપના ઠેકાણે ગણે તો બાપના ઠેકાણે, અને મિત્ર માનતી હોય ને તો મિત્રના ઠેકાણે. તો મને હકીકત જણાવ, શું થયું? ભાઈ, તમે રાજને 2 લાખ રૂપિયા મને આપો ને તો હું એને આપી આવું. અરે મારા બર્થડેના દિવસે રાજે મને પ્રપોઝ કર્યું હતું. હા. પ્રપોઝ કરી અને મને બહાર લઈ ગયો હતો હોટલમાં. જો ભાઈ, મારો કાંઈ વાંક નથી હા એમાં. નહીં. એણે મને એવી રીતે દવા પાઈને જેથી કરીને હું બેભાન થઈ ગઈ હતી. અને બેભાનીની હાલતમાં એણે મારી સાથે ખરાબ કામ કરી અને મારા ખરાબ ફોટા પાડ્યા છે.
અને હવે મને ધમકી આપે છે અને એવું કહે છે કે તું મારી યારે લગ્ન કર અથવા તો પછી મને 2 લાખ રૂપિયા આપ. જો હું લગ્ન નહીં કરું ને ભાઈ, તે મારા ફોટા બધીએ ફોરવર્ડ કરી દેશે, બધી અપલોડ કરશે. અને જો હું એને 2 લાખ રૂપિયા આપીશ ને તો એ મારા ફોટા વિડીયો બધું હટાવી દેશે, એના ફોનમાંથી કાઢી નાખશે. એટલા માટે ભાઈ હું રાજ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તમે મને પૈસા આપો ને તો હું પૈસા એને આપી દઉં ને તમારા ફોટાને બધું કાઢી નાખે તો મારી જિંદગી ને મારું ભવિષ્ય બચી જાય. મારી બેન તો કઈ વાક નથી. તે કહ્યું ને તારી ઇજ્જત આબરૂ જશે, તો આમાં ફક્ત તારી ઇજ્જત આબરૂ નહીં, આપણા આખા ઘરની ઇજ્જત આબરૂ આ રાજે નીલામ કરી નાખી છે. અને શું ખબર એને 2 લાખ રૂપિયા આપું તો એ આ કામ નહીં કરે. જો મારી બેન કાઢી નાખશે. ભાઈઓને કીધું કે ફોટા કાઢી નાખશે. આવા મારા લગ્ન કરાવી દો અને કાં તો પછી એને પૈસા આપી દો. હાના એની સાથે તો તારા લગ્ન કોઈ કાળે નહીં થવા દઉં. અને 2 લાખ રૂપિયા આપ્યા પછી એ તારા ફોટા ડિલીટ મારી દે ને એવું મને માન્યમાં નથી આવતું. કારણ કે આની જેવા માણસો હોય ને એ ભોળી છોકરીઓને ફસાવીને આ જ ધંધા કરે છે. પણ મારી બેન તું મૂંઝાતી નહીં, આમાં તારો જરાય વાંક નથી. જે કાંઈ થયું ને તું બેહોશ હતી, પણ એણે આ રાજે એના મિત્રની બેન સાથે દુષ્કર્મ કર્યું છે, મારી પીઠ પાછળ છરો ભોંક્યો છે. અને આનો બદલો તો રાજે દેવો જ પડશે, દેવો જ પડશે. તું જરાય ચિંતા નહીં કરતી મારી બેન. હા બાજુ આવી ગયો. કેમ છો? મજામાં? હા, તારા જેવા મિત્ર જેને હોય એને કઈ વાતનું દુઃખ હોય. વાહ દોસ્ત વાહ, સાચી વાત કરી હો. અને આમ પણ મારો તો નિયમ છે કે જેને એકવાર દોસ્ત બનાવી લઉં ને એની સાથે દિલથી સંબંધ રાખું. હા, દોસ્તીમાં દગો નહીં ક્યારે. આપણો તો પહેલેથી સિદ્ધાંત છે દોસ્ત. હા, હું શું કહું તને, હમ. હા તું મારી બેનને સમજાવતો કેમ નથી? તારી સાથે લગ્ન કરવાની જીદ કરી રહી છે. અરે યાર, મેં એને સમજાવી, કેટલી સમજાવી, મને બહુ સમજાવી, પણ સમજતી નથી. કેમ પાછળ પડી ગઈ ખબર નથી પડતી. શું ભાળી ગઈ છે મારામાં મને ખબર નથી પડતી. મેં એને કહ્યું કે જ્યાં પરિવારની મરજી ના હોય ને ત્યાં આપણે લગ્ન ના કરાય. અને આમ પણ તારા પરિવારના કોઈ સભ્યો મારી સાથે તું લગ્ન કરે રાજી નથી, તો શા માટે તું જીદ લઈને બેઠી છે? અને બીજું એ પણ કહ્યું કે મહેન્દ્ર મારો જીગરજાન મિત્ર છે, તો એની આંખમાં આંસુ આવે ને તો મને ક્યારેય ન ગમે. એટલે તું એને અમારી દોસ્તીને ખાતર તું મને ભૂલી જા અને તું બીજો કોઈ સારો છોકરો ગોતી લે. પણ ખબર નહીં એકની ભેગ કેમ નથી થતી ને એ મને સમજાતું નથી. કેવી એને માયા લાગી ગઈ છે ને મારી, એ જ મને ખબર નથી પડતી. નથી મેં એને કાંઈ વાત કરી કે નથી મેં એને કાંઈ કહ્યું, તો પણ કંઈ ખબર નથી પડતી કે શું કરવું ને શું નહીં. માયા મારી બેનને લાગી ગઈ છે કે તે જબરજસ્તી માયા લગાડી છે? ના ના, તું વિચાર એવું કંઈ નથી. મેં એને કોઈ માયા નથી લગાડી, પણ હવે એને જ મારામાં ઇન્ટરેસ્ટ થઈ ગયો છે તો શું કરું યાર, સમજાતું નથી મને. જો હવે આ મિત્ર બનવાનું નાટક છોડી દે ને તો વધારે સારું. કારણ કે બધી જ વાત જાણવા હોવા છતાં પણ તું અજાણ બનવાની કોશિશ કરે છે. એટલે તું કહેવા શું માગે છે? સમજાવું નહીં મને. બધી વાત જાણું છું, અજાણ છું? હું તો કોઈ વાત જાણતો નથી યાર. કહેવા એ જ માંગુ છું કે તે દોસ્તની પાછળ દોસ્ત બનીને પીઠમાં છરો ભોંક્યો છે. તે એક મિત્રના ઘરમાં ધાડ પાડી છે. મને બધી જ વાતની જાણ થઈ ગઈ છે. આ બર્થડેના દિવસે તું મારી બેનને પ્રપોઝ કરીને હોટલમાં લઈ ગયો હતો, કેફી દ્રવ્ય પીવડાવીને એની સાથે દુષ્કર્મ કર્યું અને એના ફોટા પાડી લીધા. અને હવે ધમકી મારે છે કે યા તો મારી સાથે લગ્ન કર યા તો 2 લાખ રૂપિયા આપી દે, પછી તારા ફોટા ડિલીટ મારી દો. અરે સાલા નિઠલ્લા દોસ્ત, તું 2 લાખ રૂપિયા આપવા છતાં પણ ફોટા ડિલીટ નહીં મારે હું સારી રીતે જાણું છું. કારણ કે તારી પાસે તો કોઈ કામ ધંધો છે નહીં. આવી ભોળી છોકરીઓને ફસાવીને આવી જ રીતે રૂપિયા કમાય છે, સારી રીતે જાણું છું. હવે તને બધી ખબર પડી જ ગઈ છે તો પછી રૂપિયા આપી દે એટલે હું ચેપ્ટર ક્લોઝ કરું. ચેપ્ટર ક્લોઝ?
ચેપ્ટર ક્લોઝ કરવા જ અહીંયા આવ્યો છું. હા તો બસ લાવ 2 લાખ રૂપિયા એટલે તારો અને મારો હિસાબ પૂરો થઈ જાય. તું તારા રસ્તે, હું મારા રસ્તે. તારે 2 લાખ રૂપિયા જ જોઈએ છે ને? તો એના પહેલાં આ તે જે દોસ્ત સાથે દગો કર્યો છે ને, પીઠમાં ખંજર ભોંક્યું છે ને, એના માટે મારે તને કંઈક આપવું છે. જો તું મને 2 લાખ રૂપિયા આપી દે ને એટલે મારે બીજી કોઈ જરૂર નથી. અને આ 2 લાખ રૂપિયા સાથે વ્યાજ કેમ નહીં? આ દોસ્તની પીઠમાં ખંજર ભોંકવા માટે. અને હવે રહી વાત તારા 2 લાખ રૂપિયાની, તો 2 લાખ રૂપિયા પણ આવે છે અને સાથે તારા રિશ્તેદાર પણ આવે છે ગાડીમાં બેસીને વાવ 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 વાવ, એટલે કે પોલીસ. હા, એટલે તૈયાર થઈ જા મામાના ઘરે જવા માટે હવા ખાવા. હા, બહુ શોખ છે ને છોકરીઓને બદનામ કરવાનો? હે, જો બહુ શોખ છે તને? થોડી દે મને. બહુ શોખ છે તને? જો મારી વાત સાંભળ. હું છે ને તારી બેનના ફોટા ડિલીટ મારી દઈશ અને મારે પૈસા પણ નથી જોતા. એ કામ અત્યારે કર. હા કરું છું. હા છોડ કર. કરું છું. ત્યાં સુધી નહીં છોડું. કરું છું. જો મારે જોવા પણ નથી. હા જોવા પણ નથી. ફોટા ડિલીટ માર. ડિલીટ બોક્સમાંથી પણ ડિલીટ મારી દેજે. અરે બધા હા ડિલીટ, ઓલ ડિલીટ કરી નાખ્યા, ઓલ ડિલીટ. આમ જો મને તારા પર જરાય ભરોસો નથી. આ ફોનને ફોર્મેટ મારી અને ક્યાંક તાપીમાં પધરાવી દઈશ. ભૂલી જજે કે તારી પાસે ફોન હતો. અરે પણ મારો હા, ઊભો રે. 2 લાખ રૂપિયા પણ આવે છે અને પોલીસની ગાડી પણ આવે છે. મારો ફોન તો આપી દે. જો મારે 2 લાખ રૂપિયા પણ નથી જોતા અને મારો ફોન આપી દે. ફોન નહીં મળે, કહ્યું ને તને. જો સાંભળ, છોડ મને, છોડ. મારે ફોન નથી જોતો. હા, અમે તને કહેતા હોય ને એ હારા હાટું જ કહેતા હોય. આ તું એમને માની ગઈ હોત ને તો આજે આ પરિણામ છે ને આવ્યું ન હોત. હવે ક્યાંથી માને? એ મને દબાવતો હતો, ધમકાવતો હતો કે હું તો લગ્ન નહીં કરું તે મારી જિંદગી બરબાદ કરી દેશે, ફોટા બધી અપલોડ કરી દેશે. પણ પહેલાં ઘરે વાત કરાય ને. તને શરૂઆતમાં ધમકી આપતો હતો, બ્લેકમેલ કરતો હતો કે ઘરમાં વાત કરાય ને, આ ભાભીને વાત કરાય, ભાઈને વાત કરાય, તું મને વાત ન કરી શકતો. એટલે વાત કરું બધાને. મોટા ભાઈ શું થયું? તમે ગયા હતા તો શું કીધું? ફોટા ડિલીટ કર્યા એણે? તમે પૈસા આપી દીધા એને? નથી પૈસા આપ્યા. તો મોટા ભાઈ ફોટા બધી અપલોડ કરી દેશે તો મારા? ફોટા અપલોડ નહીં કરે મારી બેન. તો લગ્નનું કીધું તમે. તારે ડરવાની કોઈ જરૂર નથી. નહીં એ ફોટા અપલોડ કરી શકે, નહીં 2 લાખ રૂપિયા આપવા પડે, કે નહીં તારી સાથે એને લગ્ન કરવા પડે. હા, શું કરીને આવ્યા છો તમે? હા, મેં એને એનો પાઠ ભણાવી દીધો છે. આજ પછી કોઈ દિવસ એ તારા રસ્તામાં નહીં આવે. જો પાઠ ભણાવી દીધો એ વાત ઉપર મને વિશ્વાસ નથી આવતો. મોટા ભાઈ ફોટા તો એની પાસે છે ને, ફોટા તો એ ગમે. લે આ એનો ફોન. એણે ફોટા તો ડિલીટ મારી દીધા છે, પણ તારી રીતે કોઈ પણ સોફ્ટવેરમાં ચડાવીને પૂરેપૂરો ફોર્મેટ ફોન લગાવી દેજે, જેથી તને પણ તસલ્લી થઈ જાય. જીવનમાં કોઈ દિવસ કોઈ ડર નામની વસ્તુ રહે નહીં તારી જિંદગીમાં. ભાઈને પેન ડ્રાઈવમાં કે કોઈ કાર્ડમાં લઈ લીધા હશે તો ફોટા? કોઈ જગ્યા પર નહીં લીધા હોય, કારણ કે મેં એને ધમકી જેવી મારી છે કે આજ પછી કોઈ દિવસ તારા રસ્તામાં નહીં આવે. અને આ બધું છે ને પહેલાં વિચારવાની જરૂર હતી. પહેલાં વિચારવું હોત તો. માની લીધું બેન, પ્રેમ કરવો છે ને ગુનો નથી, પણ પ્રેમ કરતાં પહેલાં સામેવાળો વ્યક્તિ કોણ છે, એની પાછળનું બેકગ્રાઉન્ડ કેવું છે, એ શું કામ ધંધો કરે છે, એ બધું જાણવું જરૂરી છે મારી બેન. મોટા ભાઈ મેં એને પ્રેમ ક્યારેય નથી કર્યો અને હું એને પ્રેમ કરતી પણ નથી. જો મારી બેન, તે એક ભૂલ તો કરી છે. આ તારી સાથે નહીં, પણ સમાજમાં ઘણી બેન દીકરીઓ, અરે ખાલી બેન દીકરીઓ જ કેમ, છોકરાઓ સાથે પણ આ બનાવ બને છે ને, કે અવારનવાર આવેશમાં આવીને કોઈને કોઈ ભૂલ કરી બેસે છે અને પછી એ લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે, તો એ લોકો ડરી જાય છે. પછી મોં માંગ્યા પૈસા આપે છે,
યા તો પછી સુસાઇડ કરી લે છે. જો આ કોઈ સમસ્યાનું સમાધાન નથી, કોઈ નિવારણ નથી. પરિવાર સાથે બેસીને વાત કરો. અરે પરિવાર સાથે બેસીને વાત કરશો ને તો આ સમસ્યાનું સમાધાન મળી જશે. અને પરિવાર સાથે હશે ને તો કોઈના બાપનો ડર નહીં લાગે તમને લોકોને. પણ તમે એને કઈ રીતે ધમકી આપી છે કે સમજાવ્યો છે કે તમે કયો પાઠ ભણાવ્યો? તમે એની સાથે શું કર્યું પહેલાં એ કેસો ચોખવટથી ને? મેં એને માર્યો છે અને પોલીસની ધમકી આપી છે. અને પોલીસની જ્યારે ધમકી આપીએ ને તો રીઢામાં રીઢો ગુનેગાર હોય ને એ મેદાન છોડીને ભાગી જ જાય. કારણ કે આપણા દેશની પોલીસ અને એ પણ જ્યારે સ્ત્રીનો કેસ હોય ને ત્યારે બહુ કડક કાયદાથી આગળ વધે છે. એ વાત એ સારી રીતે જાણતો હતો. મારવાની જરૂર નહોતી. પહેલા વહેલા કેસ કરીને અને પોલીસને સાથે લઈને ગયા હોત તો આ બગડેલા માણસો હોય ને કાલ સવારે પાછું એને જ કરી બેસે. પણ એ સારું થયું, આ મહેન્દ્રએ જે કર્યું ને એ સારું થયું. આવા માણસના તો હાથ પગ જ ભાંગી નખાય, તો જ એને ખબર પડે કે બીજી વાર આવું કામ ન કરે. હા, સાચી વાત છે મમ્મીની. કારણ કે એને મારીને હું મારા હાથ શા માટે ગંદા કરું? આવા વ્યક્તિની બાજુમાં પણ ઊભું રહેવું ને એ પણ ગુનો છે. અરે ભૂલ મારી જ હતી કે જોયા જાણ્યા વગર મેં જ એને મારો મિત્ર બનાવી દીધો. પણ કંઈ નહીં, હવે તારે ડરવાની જરૂર નથી. હવે તને તારી જિંદગી મુબારક મારી બેન. જેમ જીવવું એમ જીવી શકે. પણ આમ જો ઘરની ઇજ્જત આબરૂ હવે તારા હાથમાં છે. હા મોટા ભાઈ, હવે હું ક્યારેય કોઈ કામ નહીં કરું કે જેથી કરીને તમારા બધાને માથું નીચું નમાવવું પડે. ભૂલ થઈ ગઈ છે મારી. હવે આપણે એક કામ કરીએ, આ હારુંથી ઠેકાણું ગોતી અને આપણે બેનના છે ને હાથ પીરા કરાવી દઈએ. હા, ઓલા સૌજીભાઈ વાત કરતા હતા ને કે એના ધ્યાનમાં 2-3 છોકરા છે. જો એકાદો સારો છોકરો હોય પણ બેનને ગમે ત્યાં જ કરવાનું છે. હા, અને બીજી વાત મમ્મી, પહેલાં એનું ભણતર પૂરું થઈ જવા દ્યો. બેન હા પાડશે ત્યારે. ના મોટા ભાઈ, હવે મારે નથી ભણવું. મારું ભણવાનું પૂરું થઈ ગયું છે. અરે અને તમે લોકો જ્યાં કહેશો ને ત્યાં હું અરે લગ્ન માટે કેવી વાત ready છું. કરે છે મારી બેન. પણ પૂરું થવા તો આવ્યું છે એનું ભણવાનું. હા, આ એક વ્યક્તિ જીવનમાં શું ખરાબ આવી ગયો તો તને શું લાગે છે આખી દુનિયા ખરાબ છે? અરે કોઈના માટે આપણું જીવતર શા માટે ધૂળ કરવાનું? અરે તું તારી જિંદગી જીવ. હશે. હવે આ બધું છોડો અને બેન આ બધી વસ્તુ છે ને બધી વાત મગજમાંથી કાઢી નાખો હવે. ને હવે જમવાનું છે ને? હા, હવે જમવું તો પડશે ને. બનાવો રસોઈ, બીજું શું. આજે તો બેનને ભાવતી વસ્તુ બનાવીશ બધી. કંઈ પણ બનાવશો જમી લઈશ. મેં તો એટલા દિવસથી કેમ નહોતી જમતી? હે, મમ્મી તમે વાત તો કરી ને, હું ક્યાં મોઢે તમને બધાને એવી વાત કરું. જો બેન, તારી સાથે જે ઘટના ઘટી છે ને એમાંથી બહાર નીકળવામાં થોડોક સમય લાગશે. પણ તું સારી રીતે જાણે છે ને કે સમય દરેક દર્દની દવા છે. એટલે સમય જતાં જતાં બધું ભૂલાઈ જશે અને ઠીક થઈ જશે. બસ હવે આ બધી એકને એક વાત પકડીને બેનને શું કામે વારે ઘડી યાદ દેવડાવો છો? હવે છે ને તમે બે અંદર જાઓ અને તું રસોઈ કરીને એને જમાડી દે. હા, આજે તો બધાય સાથે બેસીને જમવાનું છે. હા, તો એવું કર. હું જાઉં છું. હું પણ અંદર જાઉં છું. આ ફોન ફોર્મેટ મારી દઉં છું. તો મિત્રો તમે જોયું ને, આ ફિલ્મમાં રાજ અને જિજ્ઞાએ તો ફક્ત એક પાત્ર નિભાવ્યું છે. પણ આપણા સમાજમાં, આ દુનિયામાં અવારનવાર આવા કિસ્સાઓ બનતા જ હોય છે. કોઈની બેન દીકરી, કોઈનો છોકરો આવી રીતે કોઈના સકંજામાં ફસાઈ અને બદનામ કરવાની કોશિશ કરે છે. અંતે એનું પરિણામ શું આવે છે? યા તો રૂપિયા ખંખેરે છે યા તો સુસાઇડ કરે છે. તો આનું નિવારણ એક જ છે કે પરિવાર સાથે બેસીને વાતચીત કરો. દરેક સમસ્યાનું સમાધાન મળી જશે. આવા લોકોથી ડરવાની કોઈ જરૂર નથી.